નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને આપણી આસપાસની દરેક વસ્તુના મૂળ સુધી લઈ જશે. આપણે પદાર્થના નાનામાં નાના કણ એટલે કે પરમાણુની અંદરની અદ્ભુત દુનિયામાં ડોક્યું કરવાના છીએ. સદીઓથી એવું માનવામાં આવતું હતું કે પરમાણુ એટલે બસ છેલ્લી હદ, એને તોડી જ ન શકાય. પણ શું આ વાત સાચી હતી? આ એક જ સવાલે વિજ્ઞાનની આખી દુનિયાને હંમેશા માટે બદલી નાખી. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. એ સમયમાં પાછા જઈએ જ્યારે ડાલ્ટનના સિદ્ધાંત મુજબ પરમાણુને જ બ્રહ્માંડનો અંતિમ અવિભાજ્ય કણ ગણવામાં આવતો હતો. 1900ના વર્ષ સુધી તો આ વિચાર એકદમ પાક્કો હતો. પરમાણુ એટલે અંત. પણ પછી પ્રયોગશાળાઓમાં કંઈક એવું થવા લાગ્યું જેણે આ જૂની માન્યતા પર સવાલ ઊભા કર્યા. વૈજ્ઞાનિકોને ધીમે ધીમે એવા સંકેતો મળી રહ્યા હતા કે પરમાણુની અંદર પણ કોઈક રહસ્ય છુપાયેલું છે. તો આ સંકેતો શું હતા? વેલ, આ સંકેતો એટલે પરમાણુની અંદર રહેલા એનાથી પણ નાના કણો, જેને આપણે અપરમાણવીય કણો કહીએ છીએ. ચાલો જોઈએ કે આ કણોની શોધની રોમાંચક કહાની શું છે. આખી કહાની બદલાઈ ગઈ બે મોટી શોધોથી. 1886માં ગોલ્ડસ્ટીને કેનાલ કિરણો શોધી કાઢ્યા, જે ધન વીજભાર ધરાવતા હતા. આનાથી પ્રોટોનની હાજરીનો પહેલો ઇશારો મળ્યો. અને પછી આવ્યો ઐતિહાસિક દિવસ 1897માં, જે થોમ્સને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની શોધ કરી. આ એક ક્રાંતિકારી ક્ષણ હતી, કારણ કે આ શોધે પહેલીવાર સાબિત કર્યું કે પરમાણુ અવિભાજ્ય નથી, એની અંદર પણ બીજા કણો છે. આ ચહેરાને બરાબર જોઈ લો. આ છે જે થોમ્સન, એ મહાન વૈજ્ઞાનિક જેમણે પરમાણુ વિશેની આપણી સદીઓ જૂની સમજને મૂળભૂત રીતે બદલી નાખી. એમની ઇલેક્ટ્રોનની શોધ એ પાક્કો પુરાવો હતો કે પરમાણુની અંદર એક આખી નવી દુનિયા વસેલી છે. તો હવે આપણી પાસે બે મુખ્ય ખેલાડીઓ હતા. એક પ્રોટોન, જેનો વીજભાર ધન એટલે કે પોઝિટિવ છે અને જેનું દળ લગભગ 1 એકમ છે, અને બીજો ઇલેક્ટ્રોન, જેનો વીજભાર ઋણ એટલે કે નેગેટિવ છે, પણ એનું દળ પ્રોટોનની સરખામણીમાં લગભગ 2000 ગણું ઓછું, એટલે કે સાવ નહિવત. વિચાર તો કરો, જો પ્રોટોન એક ફૂટબોલ હોય તો ઇલેક્ટ્રોન એની સામે માત્ર એક નાનકડી લખોટી જેવો જ. ઓકે, તો હવે વૈજ્ઞાનિકો પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને હતા. પણ હવે નવો સવાલ એ હતો કે આ બંને પરમાણુની અંદર ગોઠવાયેલા કેવી રીતે છે? આ કોડો ઉકેલવા માટે કેટલાક શરૂઆતી મોડલ્સ રજૂ થયા. સૌથી પહેલો આઈડિયા જે થોમ્સનને જ આપ્યો, જે તરબૂચ મોડલ તરીકે ફેમસ થયો. એમણે એવી કલ્પના કરી કે આખો પરમાણુ એક પોઝિટિવ ગોળો છે, જાણે તરબૂચનો લાલ ભાગ, અને નેગેટિવ ઇલેક્ટ્રોન એમાં તરબૂચના બીજની જેમ ખૂંપેલા છે. કેટલાક લોકો આને પ્લમ પુડિંગ મોડલ પણ કહે છે. પણ વિજ્ઞાન ક્યાં એક જગ્યાએ અટકે છે? બહુ જ જલ્દી એક નવો પ્રયોગ થયો જેણે આ તરબૂચવાળા ચિત્રને હંમેશા માટે બદલી નાખ્યું. અર્નેસ્ટ રધરફોર્ડે સોનાના એકદમ પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો, અને જે પરિણામો મળ્યા એ ધારણા બહારના હતા. મોટાભાગના કણો તો વરખની આરપાર સીધા જ નીકળી ગયા. થોડાક કણો સહેજ વાંકા વળ્યા. પણ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે દર 12,000 કણોમાંથી એક કણ 180 ડિગ્રી પર પાછો અથડાઈને આવ્યો. રધરફોર્ડે પોતે કહેલું કે આ તો એવું હતું જાણે તમે કોઈ પાતળા કાગળ પર તોપનો ગોળો મારો અને એ પાછો ફરીને તમને જ વાગે. આ આશ્ચર્યજનક પરિણામો પરથી રધરફોર્ડે એક નવી જ તસવીર રજૂ કરી. એમણે કહ્યું કે પરમાણુનો મોટાભાગનો ભાગ તો ખાલીખમ છે. બધો જ પોઝિટિવ ચાર્જ અને લગભગ બધું જ દળ એના કેન્દ્રમાં એક નાનકડી જગ્યામાં સમાયેલું છે. આ કેન્દ્રને તેમણે નામ આપ્યું પરમાણુ કેન્દ્ર, એટલે કે ન્યુક્લિયસ. અને ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ એવી રીતે ફરે છે જેમ સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે. રધરફોર્ડનો આઈડિયા જોરદાર હતો, પણ એમાં એક મોટો લોચો હતો. ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ જો ઇલેક્ટ્રોન આમ ગોળ ગોળ ફરે તો એ ધીમે ધીમે ઊર્જા ગુમાવીને કેન્દ્રમાં ખેંચાઈ જવું જોઈએ. પણ હકીકતમાં તો પરમાણુ સ્થિર હોય છે. આવું કેમ? આનો મતલબ એ હતો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે કોઈ ખાસ નિયમો હોવા જોઈએ. અને આ સમસ્યાનો હલ લઈને આવ્યા વૈજ્ઞાનિક નીલ્સ બોહર.
એમણે સૂચવ્યું કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં ભટકી નથી શકતા. એ ફક્ત અમુક ચોક્કસ ઊર્જાવાળી કક્ષાઓમાં જ ફરી શકે છે, જેને શેલ્સ કહેવાય છે. જેમ કોઈ બિલ્ડિંગમાં તમે પહેલા, બીજા કે ત્રીજા માળે રહી શકો, પણ 1.5મા માળે નહીં. બસ એ જ રીતે આ કક્ષાઓને તેમણે K, L, M, N જેવા નામ આપ્યા. તો હવે સવાલ એ છે કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? એના માટે એક સરળ ફોર્મ્યુલા છે, 2n², જ્યાં n એ કક્ષાનો નંબર છે. તો પહેલી કક્ષા એટલે કે K શેલ માટે n = 1, તો જવાબ આવ્યો 2. બીજી કક્ષા L શેલ માટે n = 2, તો જવાબ આવ્યો 8. આ એક જ નિયમ પરમાણુની આખી રચનાને એકદમ વ્યવસ્થિત બનાવી દે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. લિથિયમ પાસે કુલ 3 ઇલેક્ટ્રોન છે. તો એ કેવી રીતે ગોઠવાશે? સિમ્પલ છે. પહેલા 2 ઇલેક્ટ્રોન K કક્ષામાં જશે અને જે ત્રીજો વધ્યો એ L કક્ષામાં જશે. હવે તમે કહો, બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે, તો એની ગોઠવણી શું હશે? સાવ સાચું, 2 ઇલેક્ટ્રોન K કક્ષામાં અને બાકીના 2 L કક્ષામાં. તો આ બધી ઇલેક્ટ્રોનની ગોઠવણીનું મહત્વ શું? આનાથી જ નક્કી થાય છે પરમાણુની સંયોજકતા. સંયોજકતા એટલે પરમાણુની બીજા પરમાણુઓ સાથે જોડાવાની તાકાત. આ તાકાતનો બધો આધાર તેની સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના પર રહેલો છે. આ જ રીતે પરમાણુઓ એકબીજા સાથે હાથ મિલાવીને નવા અણુઓ બનાવે છે. સરસ. તો હવે આપણી પાસે પરમાણુની રચનાનો લગભગ સંપૂર્ણ ચિત્ર છે. અને આ જ્ઞાનની મદદથી આપણે દરેક તત્વને તેની એક વિશિષ્ટ ઓળખ આપી શકીએ છીએ, જાણે કે એનું પોતાનું આઈડી કાર્ડ હોય. દરેક પરમાણુના આઈડી કાર્ડ પર 2 મુખ્ય નંબર હોય છે. પહેલો છે પરમાણવીય ક્રમાંક, એટલે કે Z. આ એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. આ જ એની સાચી ઓળખ છે. અને બીજો છે દળાંક, એટલે કે A. આ એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનો સરવાળો. ન્યુટ્રોન પણ કેન્દ્રમાં જ રહેલું એક કણ છે, પણ એના પર કોઈ વીજભાર હોતો નથી. જરા આ ચાર્ટ પર નજર નાખો. અહીં પ્રથમ 18 તત્વોની રચના બતાવી છે. જુઓ, હાઇડ્રોજન પાસે 1 પ્રોટોન, હિલિયમ પાસે 2, લિથિયમ પાસે 3. જેમ જેમ એક પ્રોટોન વધતો જાય છે, તેમ તેમ નવું તત્વ બનતું જાય છે, અને એની ઇલેક્ટ્રોન રચના પણ બદલાતી જાય છે. ચાલો સોડિયમ Naનું ઉદાહરણ લઈએ. એનો પરમાણવીય ક્રમાંક 11 છે, એટલે કે એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે, અને એના 11 ઇલેક્ટ્રોન 2, 8, 1ની ગોઠવણીમાં હોય છે. એની સૌથી બહારની કક્ષામાં રહેલો આ 1 ઇલેક્ટ્રોન જ તેને ખૂબ જ ક્રિયાશીલ બનાવે છે. આ 1 ઇલેક્ટ્રોનના કારણે જ સોડિયમ પાણીના સંપર્કમાં આવતા ધડાકો કરે છે. તો જોયું ને, એક સાદા અવિભાજ્ય ગોળાની કલ્પનાથી શરૂ થયેલી આ વૈજ્ઞાનિક સફર આપણને પરમાણુની અંદર છુપાયેલી એક અત્યંત જટિલ, નિયમબદ્ધ અને અદ્ભુત દુનિયામાં લઈ આવી. આ કોઈ જાદુથી કમ નથી. અને અંતમાં એક સવાલ જો તમને વિચારવા પર મજબૂર કરી દેશે. જો પરમાણુ 99.9% ખાલી જગ્યા છે, તો પછી આપણી આસપાસની દરેક વસ્તુ આપણને નક્કર કેમ લાગે છે? આપણે કોઈ દિવાલની આરપાર કેમ નથી પસાર થઈ શકતા? આના પર જરૂર વિચારજો. જવાબ ઇલેક્ટ્રોનના સામ્રાજ્યમાં છુપાયેલો છે.